ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગર સેવા સદનની આવનારી ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। 9 વોર્ડની કુલ 36 બેઠકોમાંથી માત્ર 8 ઉમેદવારોને જ રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે અનેક મોટા અને જાણીતા ચહેરાઓની ટિકિટ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ ઊભો થયો છે। ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પ્રભુત્વ રહ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે। હવે નજર કરીએ વોર્ડ વાઇઝ વિશ્લેષણ ઉપર। અંકલેશ્વરમાં વોર્ડ નંબર 1માં પૂર્વ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું નિધન થતાં તેમના સ્થાને ભાજપના જૂના કાર્યકર અને સ્વચ્છ છબી ધરાવતા સંદીપ જમનેત પટેલને ટિકિટ આપવામાં આવી। આ વોર્ડમાં કિંજલ ચૌહાણને રિપીટ કરાયા છે। 3 નવા ઉમેદવારોને પણ સ્થાન અપાયું છે। વોર્ડ નંબર 2માં શિલ્પા સુરતી, બિરલ મકવાણા, પૂર્વ ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ અને પૂર્વ પ્રમુખ વિનય વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 3માં પૂર્વ પ્રમુખ સંદીપ પટેલનું પત્તું કપાયું, જ્યારે સુનીતા વસાવા, મનીષા પટેલ, નરેન્દ્ર પટેલ, અંકિત રાઠોડ આ તમામ ઉમેદવારો નવા છે। નરેન્દ્ર પટેલ શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે, જ્યારે અંકિત રાઠોડને મોટા માથાનો હાથ પડ્યો છે। વોર્ડ નંબર 4માં પૂર્વ પ્રમુખ અને ભ્રષ્ટાચારના આરોપથી ઘેરાયેલા લલિતા રાજપુરોહિતની ટિકિટ કપાઈ છે, જ્યારે વિશાલ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા છે। નવા ઉમેદવારોમાં મીનાક્ષી ચાવડા, સુનીતા વસાવા અને સાફી શેખનો સમાવેશ થાય છે। વોર્ડ નંબર 5માં મનીષા વસાવા, સુખના કુરેશી, જેનિસ મોદી અને નવીન ભાવસારનો સમાવેશ થાય છે। આ વોર્ડમાં પણ તમામ ઉમેદવારો નવા છે। વોર્ડ નંબર 6માં ભાજપની યાદીમાં કિંજલ રાણાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, જો કે પાછળથી ટિકિટ કાપી તેમના સ્થાને જ્યોત્સના રાણાને ટિકિટ મળી છે। આ ઉપરાંત આ વોર્ડમાં ચૈતન્ય ગોળવાલાને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે અમીષા પટેલ અને સતીશ રાઠોડ નવા ઉમેદવારો છે। વોર્ડ નંબર 7માં ભાજપના મોટા માથા સુધીર ગુપ્તાને 3 ટર્મ નડી જતા તેમની ટિકિટ કપાઈ છે, જ્યારે નીતિન વકીલની ટિકિટ કાપતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। આ વોર્ડમાં દીક્ષિતા રાણા, સોનલ વસાવા, તરુણ પટેલ અને રાહુલ વામજાને ટિકિટ આપવામાં આવી છે। વોર્ડ નંબર 8માં તમામ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં સવિતા વસાવા, સાયદા બીબી શેખ, નરેશ આહિર અને આઝમ પઠાણને ટિકિટ આપવામાં આવી છે। વોર્ડ નંબર 9માં પૂર્વ પ્રમુખ પુષ્પા મકવાણાને 3 ટર્મ નડી જતા તેમની ટિકિટ કપાઈ છે। આ વોર્ડમાં પણ તમામ ઉમેદવારો નવા છે, જેમાં કિંજલ પટેલ, કુસુમ વસાવા, જિગ્નેશ અંડાડિયા અને અશોક પટેલનો સમાવેશ થાય છે। ભાજપે ઉમેદવારો જાહેર કરતા જ અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકામાં ભાજપના કેટલાક નેતાઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષના જ ઉમેદવારોને પડકાર આપી શકે છે। આ તરફ ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત પણ શરૂ કરી છે।